ન બોલો. હવે ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એની ખૂબ જ નિંદા, ખૂબ જ ટીકા અને ખૂબ જ ભર્ત્સના પણ થઈ છે સોશિયલ મીડિયામાં. હવે થયું એવું છે કે જે આસામના મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા, એટલી હદે હલકટ અને નાલાયક થઈ ગયો છે આ માણસ કે ખુલ્લેઆમ ભારતના બંધારણને ચેલેન્જ કરી રહ્યો છે. હું આમ કેમ કહું છું? કારણ કે ભારતના બંધારણમાં દરેક ધર્મને, દરેક વ્યક્તિને, બધાને રાઇટ ટુ ઇક્વાલિટી છે અને પોતપોતાના ધર્મને પાળવાની અને એને પ્રોપિગેટ કરવાની સ્વતંત્રતા છે. અને બધા અહીંયા આપણું જે બંધારણ છે એ સેક્યુલર બંધારણ છે, ધર્મનિરપેક્ષ બંધારણ છે. છતાંય આ વ્યક્તિ જ્યારે મોઢું ખોલે છે ને ત્યારે કડવું જ બોલે છે, ગંદુ જ બોલે છે અને સાંપ્રદાયિકતાની હદ પાર કરી જાય છે એવું ખરાબ આ વ્યક્તિ બોલે છે. હવે આ હેમંતા બિસ્વા શર્માએ પોતાના શાસનમાં ને પોતાના રાજ્યમાં કંઈક સારું કર્યું નથી, કોઈક સારા કામ કે વિકાસના કામ કર્યા નથી, બતાવવા માટે એમની પાસે કંઈ જ નથી. એટલે કે એની રિપોર્ટ કાર્ડ 000 છે. એટલા માટે હવે એ ખોટી રીતે ઇલેક્શન જીતી જવા માંગે છે અને એના માટે એણે સાંપ્રદાયિકતાનો સહારો લીધો છે અને હિન્દુ મુસ્લિમ કરવાનો એનું જે મુખ્ય એજન્ડા છે, જે આપણે મોદી નરેન્દ્ર બાપા સાથે શીખેલો છે, એનું હવે એની પાસે એકમાત્ર સહારો છે. મેં આ પહેલા પણ હેમંતા બિસ્વા શર્મા વિશે એક વિડીયો બનાવ્યો હતો, જ્યારે એણે કહ્યું હતું કે જે મુસ્લિમ રિક્ષાવાળો હોય તો એને 5 ની બદલે 4 રૂપિયા આપવાના. આટલી હલકી માનસિકતા છે. હવે જુઓ આજના આ વિડીયોમાં હેમંતા બિસ્વા શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે આસામનું, ત્યાંથી એક વિડીયો વાયરલ થયો. એમાં એ બતાવી રહ્યા છે કે હેમંતા બિસ્વા શર્મા એક ગન લઈને ઊભા છે, ટાર્ગેટ કરી રહ્યા છે રાઇફલથી. અને ટાર્ગેટ કોને કરી રહ્યા છે? ત્યાં 2 મુસ્લિમ છે, એક યુવા મુસ્લિમ છે અને એક વૃદ્ધ મુસ્લિમ છે. તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. અંદરથી બુલેટ નીકળે છે અને બુલેટ સીધે ટાર્ગેટ ઉપર જાય છે અને એનાથી ખ્યાલ આવે છે કે કહે છે કે મુસ્લિમોને તમે ખુલ્લેઆમ ગોલી મારી શકો છો. હવે આ હેમંતા બિસ્વા શર્મા જે દેશદ્રોહનું કામ કરી રહ્યો છે, દેશ તોડવાનું કામ કરી રહ્યો છે અને દેશના બંધારણને ખતમ કરવાનું કામ કરી રહ્યો છે, એના ઉપર બીજું કંઈ નહીં પરંતુ UAPAની વિભિન્ન ધારાઓ હેઠળ આની સામે કેસ દાખલ થવો જ જોઈએ. કડવું છે પણ સાચું છે.